પોલીસ એટલે કાયદાનો રક્ષક। આ કાયદાનો રક્ષક પ્રજાને કાયદા શીખવાડતો હોય છે, પરંતુ એ જ કાયદાનું ભાન ભૂલે છે ત્યારે તેને કોર્ટ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવતું હોય છે। અનેક આપણે એવા કિસ્સાઓ જોયા છે કે જેમાં પોલીસ કર્મચારીઓ કોર્ટમાં ભરાય છે અને આજીજી પણ કરતા હોય છે અને ત્યાંથી છટકવા માટે અનેક પ્રયત્નો કરતા હોય છે। ભાવનગરમાં આવો જ એક બનાવ બન્યો છે। ભાવનગરના પોલીસ ઇન્સ્પેક્ટર કોર્ટમાં ભરાય છે, તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટેના આદેશ કરવામાં આવે છે, પરંતુ ડીવાયએસપી પોલીસનો જે કાફલો છે એ કોર્ટમાં દોડી આવે છે અને કોર્ટમાં આજીજી કરવામાં આવે છે અને પછી શરતી જામીન આપવામાં આવે છે, જેની આજે વાત કરવી છે। સ્ટાર ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો પોલીસ એટલે કાયદાનો રક્ષક। જ્યારે કાયદાનો રક્ષક ભાન ભૂલી છે અથવા તો કાયદાનું પાલન કરતો નથી અને કોર્ટમાં જ્યારે ભરાય છે ત્યારે આજીજી કરતા હોય છે, આવી ઘટનાઓ આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ। પોલીસ કાયદો માત્ર પ્રજાને બતાવતા હોય છે, પ્રજાને રંજાડતા હોય છે અને પ્રજાને હેરાન પરેશાન કરતા હોય છે। આવું આપણે અનેક વખત જોયું છે, પરંતુ જ્યારે આ પોલીસ કર્મચારી કોર્ટમાં ભરાય છે ત્યારે આજીજી કરતા પણ નજરે પડે છે। ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરમાં અનેક એવા ગંભીર પ્રકારના કેસો આપણે જોયા છે કે જેમાં શૈલેષ ખાબલાનો કેસ હોય કે પછી નવનીત ભાલતિયાનો કેસ હોય, આ તમામ જે કેસો છે તે ગંભીર હોવાના કારણે ભાવનગર અનેક વખત ચર્ચામાં જોવા મળ્યું હતું। ભાવનગર ફરી ચર્ચામાં જોવા મળતા અનેક સવાલો ઊભા થયા છે। પોલીસ ઇન્સ્પેક્ટર પીબી જાદવને કોર્ટ દ્વારા સમન્સ કાઢવામાં આવે છે। આ સમન્સ દ્વારા પીબી જાદવ કોર્ટમાં હાજર થતા નથી, ત્યારબાદ તેમને વોરંટ કાઢવામાં આવે છે અને વોરંટ કાઢ્યા બાદ તેઓ હાજર થાય છે ત્યારે કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવે છે કે આ પોલીસ ઇન્સ્પેક્ટરને એટલે કે આ પીઆઈને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે। ભાવનગરની કોર્ટમાં એટ્રોસિટી એક્ટ ગુનાની એક મેટર ચાલતી હતી, જેમાં પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર પીબી જાદવને સમન્સ કાઢ્યા બાદ તેમને વોરંટ કાઢવામાં આવે છે અને પછી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટે આદેશ કરવામાં આવે છે ત્યારે ડીવાયએસપી પોલીસ સહિતનો જે તમામ જે કાફલો છે એ કોર્ટમાં દોડી આવે છે, કોર્ટને આજીજી કરે છે અને ત્યારબાદ કોર્ટ દ્વારા જામીન ઉપર મુક્ત કરવામાં આવે છે। મામલો છે એ મામલો બનતાની સાથે સમગ્ર જે પંથક છે ત્યાં અરેરાટી જોવા મળી હતી। કોર્ટમાં તમામ જે પોલીસનો કાફલો છે એ દોડી આવ્યો હતો અને આજીજી કરવામાં આવી હતી અને ત્યારબાદ જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા। ત્યારે પોલીસ કર્મચારીઓ જ્યારે કાયદામાં ભરાય છે ત્યારે આજીજી પણ કરતા હોય છે, ત્યારે આવી જ ઘટના ભાવનગરમાં જોવા મળી હતી। ભાવનગરમાં અનેક વખત ગંભીર પ્રકારના કેસો જોવા મળ્યા છે અને ભાવનગર અનેક વખત ચર્ચામાં પણ જોવા મળ્યું છે, ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાના આદેશ સાથે તમામ જે પોલીસનો કાફલો છે એ દોડી આવ્યો હતો। બસ એ જ। જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।